Hello friends, welcome all in the third part of chapter number 11 three-dimensional geometry from 12th science. Last session ની અંદર આપણે રેખા સંબંધિત થિયરીની શરૂઆત કરી. ઓકે, સો આજે એને જ આગળ આપણે કન્ટિન્યુ કરીએ. લાસ્ટ સેશનમાં આપણે ત્રણ ટોપિકની ચર્ચા કરેલી. રેખાનું સમીકરણ જે બે પ્રકારે હતું, ત્યારબાદ બે રેખા વચ્ચેનો ખૂણો. ઓકે, અને આજના સેશનમાં આપણે એનાથી આગળ કન્ટિન્યુ કરીશું. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સની આજે આપણે ચર્ચા કરવાના છે. અને ઓલરેડી આગળના સેશન્સમાં તમને કીધું છે કે રેખાને રિલેટેડ જે કોઈ પણ થિયરીઝ છે, એ જે કોઈ પણ થિયરીઝ છે તે બધી જ થિયરીઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો થોડું ધ્યાનથી સમજો આખું સેશન. અને સેશન શરૂ કરતા પહેલા જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, કે જેથી ફર્ધર વિડીયોઝ માટે તમને રેગ્યુલર બેસિસ પર નોટિફિકેશન મળતી રહે. ઓકે, સો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, તો આજનું સેશન સ્ટાર્ટ કરતા પહેલા એક પોઈન્ટ હું તમારી સાથે એવું ડિસ્કસ કરી લઉં કે જે ટેક્સ્ટ બુકની અંદર ઇન્ક્લુડ નથી, બરાબર, ડાયરેક્ટ એ વસ્તુને કન્સિડરેશનમાં લઈ લીધી છે. બટ JEE પોઈન્ટ ઓફ વ્યૂ તમારે સમજવા માટે બહુ જરૂરી છે, બરાબર. એ જે છે એ પોઈન્ટની વાત આપણે કરીએ, તે છે બે રેખા વચ્ચેનો સંબંધ. હવે આ એક વખત ખ્યાલ આવી જાય ને પછી આપણે એના પરથી આગળ ચર્ચા કરીશું. તો સમજો, બે રેખા વચ્ચેના સંબંધની અંદર શું હોય, તો કે ભાઈ રેખાઓ L from R બાર બરાબર A બાર પ્લસ KL બાર, એટલે આપણે મ્યુ L બાર, અને બીજી રેખા M from R બાર બરાબર B બાર પ્લસ લેમડા M બાર કહી દઈએ, બરાબર. અહીં મ્યુ બિલોંગ્સ ટુ R અને લેમડા પણ બિલોંગ્સ ટુ R જ થઈ જશે. હવે જે બે રેખાઓ છે એ બે રેખાઓ વચ્ચેની શરતનો બધો આધાર L બાર ક્રોસ M બાર પર રહ્યો છે. ક્યાં તો એ 0 હોય અથવા નોટ 0 બાર હોય. બે શરત. જો L બાર ક્રોસ M બાર 0 બાર હોય તો ક્યાં તો એ રેખા સમાંતર હશે અથવા તો એ રેખા સંપાતી હશે. અને જો બે રેખા વચ્ચેના દિશાનો ક્રોસ નોટ 0 હોય તો ક્યાં તો એ રેખાઓ છેદક હશે, એટલે કે સમતલીય હશે, અથવા તો વિસમતલીય હોય. તો સર હવે સમાંતર હોવાની શરત શું? તો બહુ ધ્યાનથી સમજો. સમાંતર હોવા માટેની શરત B બાર માઇનસ A બાર ક્રોસ L બાર નો જવાબ નોટ 0 બાર હશે. અને જો એ સંપાતી હોય તો B બાર માઇનસ A બાર ક્રોસ L બાર નો જવાબ 0 બાર હશે. જો છેદક હોય તો શરત B બાર માઇનસ A બાર ડોટ L બાર ક્રોસ M બાર બરાબર 0 બાર. અને વિસમતલીય હોય તો B બાર માઇનસ A બાર ડોટ L બાર ક્રોસ M બાર નો જવાબ નોટ 0. આ જે ટેબલ છે that is one of the most important tables. હવે આખી મેથડને હું એક્સપ્લેન કરું કે આ કેવી રીતે શું થાય છે. તો ધ્યાનથી સમજો. સૌથી પહેલું ધારો કે બે રેખા છે, પહેલી રેખા L, બીજી રેખા M. અત્યારે આ આપણે સમાંતર માટેની શરત લઈએ છીએ, બરાબર છે. સમજો, L અને M. તો આ પહેલી રેખાની દિશા L બાર, બીજી રેખાની દિશા M બાર. ફિગર પરથી ક્લિયર એટલું સમજમાં આવી જાય છે કે બંને રેખાની દિશા સમાંતર હોવાથી, સમરેખ હોવાથી L બાર અને M બાર નો ક્રોસ તો 0 બાર જ હશે. ધારો કે આ કોઈ એક રેખા પરનું બિંદુ A બાર છે અને આ કોઈ એક રેખા પરનું બિંદુ B બાર છે. તો કન્ડિશનના અકોર્ડિંગ જો બે રેખા સમાંતર હશે તો તમને આ કોઈ એક સદિશ મળશે જેને તમે B બાર માઇનસ A બાર કહેશો, ઓર A બાર માઇનસ B બાર, વોટેવર. તો આ જે સદિશ છે તેનો ક્યાં તો L બાર અથવા M બાર સાથેનો તમે ક્રોસ કરો તો એ કમ્પલસરી કોઈક તમને અન્ય સદિશ બહારની દિશા તરફ મળશે. એટલે ધારો કે બહારની દિશા તરફનો આ કોઈક સદિશ મળશે જે તમારો હશે B બાર માઇનસ A બાર ક્રોસ L બાર, બરાબર. તો કહેવાનો મીનિંગ એ છે કે એનો જે જવાબ છે તે નોટ 0 બાર હશે. ફરીથી બોલું છું, જો બે રેખા પરસ્પર સમાંતર હોય તો બંનેની દિશા કેવી હશે? સમરેખ હશે, બરાબર. અને જો બંનેની દિશા સમરેખ એટલે કે ક્યાં તો સમાન અથવા વિરુદ્ધ તો L બાર ક્રોસ M બાર તો 0 બાર જ થવાનું. પણ જો સમાંતર હોય તો A બાર અને B બાર દ્વારા બનતો એક સદિશ
એનો સદિશ બી બાર માઇનસ એ બાર નો એલ બાર અથવા તો એમ બાર સાથેનો ક્રોસ પ્રોડક્ટ કમ્પલસરી નોટ 0 જ હશે. બરાબર. તો જો આ શરતનું સમાધાન થાય તો તમને રેખાઓ પરસ્પર સમાંતર છે એમ કહેવામાં આવશે. તો પછી સંપાતી હોવાની શરત શું? તો આપણને બધાને જ ખબર છે કે સંપાતીનો મિનિંગ એવો થયો કે રેખાઓ એકની એક જ. એટલે આ બ્લુ લાઈન થી જે મેં બતાવ્યું છે તે પહેલી રેખા અને વ્હાઈટ થી જે હું બતાવું છું એ છે બીજી રેખા. બરાબર. તો આપણે બ્લુ થી લખી દઈએ એલ બાર, વ્હાઈટ થી લખી દઈએ એમ બાર. ક્લિયર દેખાય છે કે બંનેની દિશા એકની એક જ છે એટલે ક્રોસ તો 0 જ આવશે. હવે આપણે બે બિંદુ ઉપર લેવા છે. તો ભાઈ એલ બાર પરનું બિંદુ એ બાર અને એમ બાર પરનું બિંદુ બી બાર. અને હવે તમે આ શરત વિચારો કે જો કોઈ આ સદિશ બી બાર માઇનસ એ બાર મળે છે તો કમ્પલસરી એ સદિશ એ એલ બાર અને એમ બાર ની સાથે પણ સમરેખ જ હશે. બરાબર. તો હવે એનો મિનિંગ એવો થયો કે બે રેખાની દિશા એલ બાર અને એમ બાર એનો ક્રોસ 0 બાર હોવાથી ક્યાં તો સમાંતર અથવા તો સંપાતી બનશે. અને એ બંને રેખા પરના બિંદુ વડે બનતો સદિશ નો તમે એલ બાર અથવા તો એમ બાર સાથેનો ક્રોસ બનાવો તો કમ્પલસરી એ પણ કેવો થવાનો 0 જ થવાનો. અને જો એ 0 બાર થાય એનો મિનિંગ કે રેખા કેવી થવાની તમારી સંપાતી થવાની. સમજમાં આવશે? બરાબર. ત્યાર પછી સૌથી અગત્યનું છેદક અથવા તો સમતલ્ય. એટલે એવું પણ કહી શકાય કે જો એ છેદક હોય તો કમ્પલસરી સમતલ્ય હોય જ. બરાબર. અહીંયા હું લખી દઉં કે છેદક રેખા હંમેશા સમતલીય જ હોય. આ મુદ્દો આપણને સમતલની થિયરીમાં પણ કામ લાગશે. એટલે એનો મિનિંગ શું? તો કે ભાઈ ધારો કે એક આ સમતલ છે, બહુ ધ્યાનથી સમજો. હા, એમાં આ કોઈ એક રેખા છે એલ બાર, આ કોઈ એક રેખા છે એમ બાર. લંબ નથી. હા, કોઈ પણ કોઈ એક છેદ બિંદુ આગળ હશે. હવે ધારો કે એલ બાર પરનું બિંદુ છે એ બાર અને એમ પરનું બિંદુ છે બી બાર. સમજો. તો તમને કોઈક સદિશ પાછો મળશે બી બાર માઇનસ એ બાર. હવે બહુ ધ્યાનથી, એલ બાર અને એમ બાર પરસ્પર એકબીજાને છેદે છે, બે રેખાઓ. તો એલ બાર અને એમ બાર નો ક્રોસ કમ્પલસરી નોટ 0 બાર જ થશે. ઓકે. તો હવે તમે જરાક આને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો આપણે 10મા ચેપ્ટરમાં ધારો કે બી બાર માઇનસ એ બાર ને એક સદિશ એક્સ બાર કહી દઈએ, એલ બાર ક્રોસ વાય એમ બાર ને ધારો કે વાય બાર ક્રોસ ઝેડ બાર કહી દઈએ. તો જરાક મગજ ખુલ્લું રાખીને બોલો, આ શું થઈ ગયું? બોક્સ થઈ ગયું ભાઈ. અને જો બોક્સ બરાબર 0 તો એને આપણે કહેતા હતા સમતલ્ય હોવા માટેની શરત, યાદ હોય તો. તો આપણે એ જ પોઈન્ટ થઈ ગયો ભાઈ કે જો બી બાર માઇનસ એ બાર નો સદિશ નો એલ બાર ક્રોસ એમ બાર સાથેનો ડોટ લેવામાં આવે અને જો એ ડોટ બરાબર 0 હોય તો એનો મિનિંગ કે એ બાર માઇનસ બી બાર વાળો સદિશ એલ બાર અને એમ બાર એક જ સમતલમાં છે. અને એક જ સમતલમાં છે અને પાછું તમે એને કેવી શરતમાં લીધું છે? છેદક રેખાની અંદર લીધું છે. તો હવે ધારો કે તમને કોઈ એમ પૂછે કે રેખા છેદક હોવા માટેની શરત શું? તો પહેલો કેસ એલ બાર ક્રોસ એમ બાર નો જવાબ નોટ 0 બાર હોવો જોઈએ અને બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર નો જવાબ 0 થશે. 0 બાર નહીં, હા 0, કારણ કે આ અદિશ રાશિ મળશે. એટલે તમે ધારો કે ઓબ્ઝર્વ કરો, જો હું એક એક કરીને સ્ટેપ બાય સ્ટેપ બતાવું તો ધારો કે આ રેખા એલ બાર ની દિશા, આ રેખા એમ બાર ની દિશા. હવે ઓબ્ઝર્વ કરો કે ધારો કે અહીંયા એક રેખા એલ બાર ને એક રેખા એમ બાર હોય તો એનો ક્રોસ કરવાથી તમને સમતલ ને લંબ કોઈ એક સદિશ મળશે. બરાબર. અને આ જે સદિશ તમને મળશે એટલે આમ વિચારો તો પણ ખબર પડે, તો આ લંબ સદિશ મળ્યો અને આ સદિશ રેખા પરના બે બિંદુઓમાંથી પસાર થતા સદિશ એટલે કે બી બાર માઇનસ એ બાર ને પણ કેવો હશે? લંબ જ હશે. તો બંનેનો ડોટ કેવો થવાનો ભાઈ? 0 જ થવાનો. અને આ કન્સેપ્ટ કોનો ઉપયોગ કરીને ખબર પડશે? તો કે આ સમતલીય સદિશની થિયરી પરથી પણ તમને ખબર પડી જાય. ઓકે. સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર સમજમાં આવ્યો હોય. તો પછી સિમ્પલ વસ્તુ છે, તો ભાઈ છેદક નથી અને વિસમતલીય છે તો શું? તો વિસમતલીય એટલે બંને અલગ અલગ જગ્યા હશે. એટલે ધારો કે એક રેખા કોઈક આ સમતલમાં હોય ને બીજી રેખા કોઈ અન્ય સમતલમાં હોય તો કમ્પલસરી છે કે બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર નો જવાબ નોટ 0 થશે. જેમ સંપાતી માટે ક્રોસ 0 તો સમાંતર માટે ક્રોસ નોટ 0. સેમ વે જો છેદક માટે ઇક્વલ્સ ટુ 0 તો વિસમતલ્ય માટે નોટ ઇક્વલ્સ ટુ 0. ધેટ્સ ઇટ. બરાબર. તો પછી સર આખું એક્સપ્લેન કરવાની કેમ જરૂર પડી? આ એક્સપ્લેન કરવા માટેનું રીઝન છે કે તમને હવે સવાલ પૂછાય કે બે રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધો. સમજો, બે રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર. અચ્છા, એના પહેલા આપણે એક લખી દઈએ કે બહારના બિંદુથી
રેખાનું લંબ અંતર. બહુ ધ્યાનથી સમજજો હો ભાઈ, આને પણ હું એક્સપ્લેનેશન આપીને સમજાવું કે કેવી રીતે આવશે. તો બહારના બિંદુથી રેખાનું લંબ અંતર એટલે ધારો કે રેખા પરનું બિંદુ રેખા છે r બાર બરાબર a બાર પ્લસ kl બાર, જ્યાં k belongs to r, તથા બહારનું બિંદુ b of b બાર છે और p of p બાર તમે કોઈ પણ લઈ શકો, બરાબર છે, b of b બાર જ લઈ લો ને, b બાર છે. તેનો મીનિંગ એવો થયો કે આ એક તમારી રેખા થઈ ગઈ કે જેની દિશા l બાર, રેખા પરનું કોઈક બિંદુ a of a બાર, આ બારનું બિંદુ છે જેને આપણે નામ આપ્યું છે b of b બાર. તો તમને જો લંબ અંતર જોતું હોય તો એનો મીનિંગ કે આ જે લંબ અંતર હશે કેવું અંતર હશે, ન્યૂનતમ અંતર હશે, બરાબર. તો હવે તમારે અહીંયા ધારો કે આને હું m નામ આપી દઉં, તો તમારે લંબ અંતર bm શોધવું છે અને તમે અહીંયાથી કંઈક આ ટ્રાયેંગલ વિચારો કે જેનો એંગલ આલ્ફા હોય. તો બોલો આ સદિશ કયો મળશે તમને? આ સદિશ તમને મળી જશે b બાર માઇનસ a બાર. હવે બહુ ધ્યાનથી સમજો, આ જે ત્રિકોણ છે, ત્રિકોણ a m b માટે બોલો સાઇન આલ્ફા બરાબર શું કહેવાય? સામેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ એટલે b બાર માઇનસ a બાર નું માન, બરાબર, b બાર માઇનસ a બાર નું માન, તથા આ જે આલ્ફા છે, આલ્ફા એ સદિશ ab અને l બાર વચ્ચેનો ખૂણો થઈ ગયો. તો માટે સાઇન આલ્ફા બરાબર માનાંકમાં સદિશ ab ક્રોસ l બાર અપોન માન સદિશ ab માન l બાર. ભાઈ આ પણ આપણે ઓલરેડી 10મા ચેપ્ટરમાં ભણીને આવ્યા. બોલો તો માટે સાઇન આલ્ફા બરાબર માનાંકમાં b બાર માઇનસ a બાર ક્રોસ l બાર અપોન માન b બાર માઇનસ a બાર ડોટ માન l બાર, અને ઓલરેડી ઉપર સાઇન આલ્ફા બરાબર તમારી પાસે bm અપોન માન b બાર માઇનસ a બાર તો છે જ. તો બોલો બંને બાદથી માન b બાર માઇનસ a બાર કેન્સલ, તો bm બરાબર માનાંકમાં b બાર માઇનસ a બાર ક્રોસ l બાર અપોન માન b બાર માન l બાર. આ તમારું બહારના બિંદુથી રેખાનું લંબ અંતર શોધવાનો તમારે આ સૂત્ર મળી ગયું. બરાબર છે. આખી થિયરી મેં એક્સપ્લેન કરી છે. જોજો, સૌથી પહેલા મેં ત્રિકોણમિતીય વિધેય સાઇન આલ્ફાનો ઉપયોગ કર્યો કે સાઇન આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, કર્ણ એટલે સદિશ ab નું માન, એટલે આવું પણ લખી શકાય તમારાથી bm ના છેદમાં માન સદિશ ab, અને માન સદિશ ab એટલે b બાર માઇનસ a બાર, બરાબર છે. સાથે સાથે આલ્ફા એટલે બે સદિશ ab અને રેખાની દિશા l બાર વચ્ચેનો ખૂણો થઈ જશે. તો આપણે સાઇન આલ્ફાનો ઉપયોગ કરી દીધો અને પછી બંને સાઇન આલ્ફા એક ના એક જ હોય તો સરખાવી દીધું. તો આના પરથી તમને શું મળે? તો કે અમે આના પરથી બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર સમજો. તો તમને ડાયરેક્ટ સવાલ એવો પૂછાય કે બે રેખા વચ્ચેનો ન્યૂનતમ અંતર શોધો. તો હવે એની બે પોસિબિલિટી હોય કે ક્યાં તો બે રેખાઓ પરસ્પર સમાંતર હશે અથવા તો બે રેખાઓ પરસ્પર વિસમતલીય હોય, બરાબર. એટલે જ્યારે તમને એક્ઝામમાં એવો સવાલ પૂછાય છે, બહુ ધ્યાનથી સમજો કે બે રેખા વચ્ચેનું અંતર શોધો ટૂંકામાં ટૂંકું, તો બે પોસિબિલિટીનો વિચાર કરવો પડે. ક્યાં તો એ રેખાઓ પરસ્પર સમાંતર હશે અથવા તો એ રેખાઓ પરસ્પર વિસમતલીય હશે. કારણ કે જો રેખાઓ સંપાતી હોય કે રેખાઓ છેદક હોય તો ન્યૂનતમ અંતર મળી શકવાનું નથી. એટલે તમને જ્યારે પણ અંતર પૂછે તો એની બે જ પોસિબિલિટી હશે, ક્યાં તો સમાંતર અથવા તો વિસમતલીય. અને એટલે માટે આ ટેબલની મેં પહેલા તમને ડિસ્કશન કરી દીધું તમારી સાથે, સમજો. તો હવે ધારો કે આપણે એવું ચેક કરવું છે કે બે રેખાઓ સમાંતર છે જ, અને સમાંતર છે એવું ચેક કેવી રીતે થાય? તો આપણે કહી શકીએ કે રેખા l બાર બરાબર r બાર પ્લસ કે l બાર અથવા તો મ્યુ l બાર. ભાઈ હું કે ને બદલે કોઈ વખત મ્યુ વાપરું, લેમડા વાપરું તો ચિંતા નહીં કરવી, હા, બંને એકનું એક જ હોય. અને m ફ્રોમ r બાર બરાબર b બાર પ્લસ લેમડા m બાર. સમજો. તો ધારો કે આ પહેલી રેખા છે, આ બીજી રેખા છે. તમે થોડું ઓબ્ઝર્વ કરજો, ક્લિયર દેખાય છે કે બંને રેખાઓ પરસ્પર સમાંતર છે જ.
આને ધારો કે એમ બાર કહીએ, આને ધારો કે એલ બાર કહીએ. આ બિંદુ છે એ બાર, અહીંયા ધારો કે બિંદુ બી બાર, બરાબર છે. બી ઓફ બી બાર કહી દઈએ અને એ ઓફ એ બાર કહી દઈએ. અને બી થી લંબ અંતર જોતું હોય તો આ એમ, અને આ એક ધારો કે એંગલ આલ્ફા બનતો હોય, જો અહીંયા બી બાર માઇનસ એ બાર. તો ભાઈ જરા આખી વાર્તાને ઓબ્ઝર્વ કરો. તમને સૌથી પહેલા એલ બાર ક્રોસ એમ બાર બરાબર 0 બાર થશે જ. કેમ? કારણ કે સમાંતર છે. અને હવે તમે આખી ફિગરને ઓબ્ઝર્વ કરો તો આ ફિગર એટલે સેમ ઉપર જે ફિગર ડિસ્કસ કરી ગયા એ જ છે, બરાબર. હું ધારો કે અહીંયા ડોટ 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 કરીને એક રેખા વિચારું, તો વિચાર કરો તમે, તો બંને રેખાઓ સમાંતર જ થઈ ગઈ, અને જે બી ઓફ બી બાર છે તે રેખા પરનું બિંદુ થઈ ગયું. પણ શબ્દનો ફરક છે. આ જે થિયરી છે તેમાં બિંદુથી રેખાનું લંબ અંતર પૂછેલું હતું, ને આપણે જે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છે તે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર ડિસ્કસ કરી રહ્યા છે, બરાબર. અને લંબ અંતર કેમ છે? તો કે બીએમ ની વાત કરીએ છીએ. તો બોલો સૂત્ર સેમ જ આવશે. હવે હું પાછો એક્સપ્લેનેશન આપતો નથી. તો બીએમ બરાબર માનાંકમાં બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર અપોન માનાંકમાં એલ બાર, બરાબર છે. તો આ તમારા માટે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર થઈ ગયું. ત્યાર પછીની જે થિયરી છે એ છે બે વિસમતલીય રેખાઓ વચ્ચેનું લંબ અંતર. વિસમતલીય રેખા વચ્ચેનું લંબ અંતર. એટલે હવે તમે સમજો, મેં છે ને બે થિયરી અલગ અલગ ઓલરેડી તમને પ્રૂફ કરીને આપી દીધી, સમજો. એટલે કે પહેલી રેખા આર બાર બરાબર એ બાર પ્લસ મ્યુ એલ બાર, અને બીજી રેખા આર બાર બરાબર બી બાર પ્લસ લેમડા એમ બાર. હવે બે રેખાઓ પરસ્પર વિસમતલીય છે, બરાબર. એટલે કોઈ વચ્ચેનો રિલેશન મળવાનું નથી. એટલે અહીંયા એલ બાર છે, અહીંયા એમ બાર છે. બહુ ધ્યાનથી સમજો. આ ધારો કે બે રેખા પરના બિંદુઓ થઈ ગયા, એ ઓફ એ બાર, બી ઓફ બી બાર. અને અહીંયાથી કંઈક તમને લંબ અંતર મળશે જે પરસ્પર લંબ હોય. હવે આનું એક્સપ્લેનેશન આપણે ડિટેલમાં નહીં કરી શકીએ, કારણ કે ત્રિપરિમાણમાં બે અલગ સમતલ બતાવવા છે મારે તમને. સો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ એક્સપ્લેન ઇન ડિટેલ કે ભાઈ ચલો સમાંતર ઓબ્ઝર્વ કરો કે ભાઈ આ બે રેખાઓ પરસ્પર સમાંતર છે, તો પહેલો સદિશ બીજો સદિશ, બે બિંદુ એ બાર બીજું બિંદુ બી બાર, તમને એક બી બાર માઇનસ એ બાર મળશે, બરાબર. તો બી બાર માઇનસ એ બાર ક્રોસ એલ બાર કરશો એટલે બારની દિશાનો સદિશ મેળવો, ધેટ ઇઝ નોટ 0 બાર. તો એ એક્સપ્લેન થાય. પણ હવે વિસમતલીય છે, ધેટ મીન્સ કે બે અલગ અલગ સમતલ જ મળે છે, તો હું એક્સપ્લેન કરી નથી શકવાનું. પણ એટલું તમને ખબર છે કે બે રેખાઓ પરસ્પર વિસમતલીય હોય તો એલ બાર માઇનસ એમ બાર નો જવાબ નોટ 0 બાર હોય, અને બે બિંદુ વચ્ચેનો બે રેખા વચ્ચેનો અંતર PQ હોય તો એ થઈ જશે બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર અપોન માન એલ બાર ક્રોસ એમ બાર. આ સૂત્ર કમ્પલસરી તમારે યાદ રાખવું જ પડશે. અચ્છા, આ કઈ નવું નથી કીધું. તમે ઓબ્ઝર્વ કરો તો પેલો ચાર્ટ જો તમે પ્રોપર ઓબ્ઝર્વ કર્યો હોય તો એ ચાર્ટ પરથી તમને ખ્યાલ આવી જ જશે કે હા, વિસમતલીય હોવા માટેની શરતનું જે પોઈન્ટ છે એને જ આપણે એના સૂત્ર માટે ઉપયોગ આપણે કરી દીધો છે. ઓકે, સો અહીંયા ગાડી તમારા આ ચેપ્ટરના રેખા અને કંસન જેટલા પણ થિયોરિટિકલ પોઈન્ટ્સ છે એ આપણા કમ્પ્લીટ થાય. એમાં પણ સૌથી અગત્યનું રેખાનું સમીકરણ કેવી રીતે મળે છે તે, અને બીજું જ્યાં રેખા વચ્ચેના સંબંધનો જે પોઈન્ટ આપણે ડિસ્કસ કર્યો છે, that is also one of the most important. હવે જો આ પોઈન્ટ્સ તમારા ક્લિયર થઈ જશે તો ક્વેશ્ચન્સ આના સોલ્વ કરવા તમારા માટે બહુ સરળ પડશે. બટ થિયરીઝ ધ્યાનમાં રાખો. સમાંતર શું થાય, સંપાતિ શું થાય, છેદક और સમતલીય શું થાય, અને વિસમતલીય શું થાય તે ધ્યાનમાં રાખવું પડશે. હા, એક પોઈન્ટ, સર આ સમાંતર અને સંપાતિ પણ સમતલીય તો થાય જ ને? હા, થાય જ. એટલે જો સમતલીય હશે તો ત્રણ પોસિબિલિટીઝ હશે. ક્યાં તો એ સમાંતર હોય, બરાબર, અથવા તો એ સંપાતિ હોય, અથવા તો એ છેદક હોય. એટલે જ્યારે તમને એવું પૂછે છે કે રેખાઓ સમતલીય છે કે નથી, તો તમારે એલ બાર ક્રોસ એમ બાર ચેક કરવાનું. જો 0 બાર આવી ગયું તો ક્લિયર થઈ જશે કે સમતલીય તો છે જ. એમાં સમાંતર સંપાતિની પર્ટિક્યુલર શરત શોધવાની જરૂર નથી. પણ જો એલ બાર ક્રોસ એમ બાર નો જવાબ નોટ 0 બાર આવ્યો તો કમ્પલસરી તમારે આ ચેક કરવું પડશે.
બરાબર, અને તો જ એને સમતલીય છે કે વિસમતલીય નક્કી કરી શકાશે. ઓકે, સો હોપ કે આખું સેશન તમને ક્લિયર થયું હોય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આખું સેશન હતું. બરાબર છે, બધા જ થિયરિટિકલ પોઈન્ટને નોટ ડાઉન કરીને યાદ રાખવા પડશે, તો જ નેક્સ્ટ સેશનથી જ્યારે ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું તો થોડી ઇઝીનેસ રહેશે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.